નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે આંજણા ધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેમાં આંજણા ધામ એ ₹300 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આજે આંજણા ધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વ આંજણા સમાજનું ₹300 કરોડના ખર્ચે આ આંજણા ધામ તૈયાર કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ શિલાન્યાસમાં ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના જમવેદપુરા ખાતે આ આંજણા ધામ બનાવવામાં આવશે, જેમાં 22,000 ચોરસ મીટરમાં નિર્માણ પામશે. યુપીએસસી, જીપીએસસી સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કોચિંગ પણ અપાશે, જેમાં 2,300 વિદ્યાર્થી એકસાથે રહી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર રૂમ તથા હોલ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.